ગુડ મોર્નિંગ, જય હિન્દ. જુઓ, હવે આપણો 8મો પાઠ હતો એ પૂરો થઈ ગયો છે અને એના પછી અત્યારે આપણે 9મો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? શું છે? આપણે સૌ તોફાની. નામ સાંભળતાની સાથે જ આપણને એમ થાય કે આમાં કંઈક એવી વાત છે કે જેમાં ધમાલ મસ્તી જેવું કંઈક હોય. રાઈટ? ઓકે. હા, તો આપણા બધા પાઠ એવા જ હોય છે. કેમ? કારણ કે તમે હજુ કેવા છો? નાના છો અને નાના છોકરાઓને એવડું બધું કંઈ ભણવાનું ન હોય કે તમને માઇન્ડ કામ ન કરે, તમારું મગજ કામ ન કરે, બોરિંગ લાગે એવું ના હોય. બરાબર ને? તમને બધાને મજા આવે એવા જ બધા પ્રવૃત્તિવાળા જ પાઠ હોય. તો આ પણ એવો એક પ્રવૃત્તિવાળો જ પાઠ છે કે જેમાં તમને ખૂબ મજા આવે. સૌથી પહેલા એક ગીત છે, ખૂબ સરસ મજાનું ગીત છે. આપણે બધાએ સાથે હું ગાઉં છું, તમારે સમજવાનું પણ છે સાથે સાથે. બરાબર? તો પહેલી લાઈનમાં છે, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ. વડલાની જે ડાળ છે અને એ ડાળ પર શું બેઠું છે? વાંદરા બેઠા છે અને એ વાંદરા શું કરે છે? આખી ટોળી બેઠી છે. ઘણા બધા વાંદરા હોય, એક બેઠું હોય તો વાંદરું કહેવાય, પણ જો ઘણા બધા વાંદરા હોય તો શું કહેવાય? એ વાંદરાની ટોળી બેઠી છે. તો એ વાંદરા ટોળી શું કરે છે? હુપાહુ. વાંદરો કેમ બોલે? હુપ હુપ કરે ને, તો એ બધા વાંદરાઓ શું કરે છે? હુપાહુપ કરે છે. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. અને એ બધું હું શાંતિથી છાનો માનો શું કરું છું? જોયા કરું છું. એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર. એક મોટો બુઢિયો, બુઢિયો એટલે ગઈઢો, મોટો થઈ ગયો હોય ઉંમરમાં, તો એ છે એ શું છે? વાનરનો સરદાર છે. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. અને એની પાછળ નાના મોટા એવા કેટલા વાંદરાઓ છે? 10-12 વાંદરાઓ છે. છાપરા કૂદે કૂદે અગાસી એવા રે બહાદુર. શું કે છે? છાપરા કૂદે, અગાસીઓ કૂદે, એવા એ બહાદુર, એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. અને આ બધું છે એ હું શું કરું છું? છાનો માનો થઈને જોયા કરું છું. લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા. શું ખાય વાંદરો? લીમડાની જે લીંબોળીઓ હોય, નાની નાની પેરોટ કલરની આવે, ગ્રીન કલરની, લાઇટ ગ્રીન કલરની, અને એ લીંબોળીઓ છે એ શું કરે? વાંદરા બેઠા બેઠા ખાઈ જાય. લીમડાની જે લીંબોળીઓ હોય, કડવી આવે, અને એ પોતે વાંદરા ખાઈ જાય છે. બીજું શું ખાય? વડના જે ટેટા હોય એ વડના ટેટા પણ ખાઈ જાય. કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. કેરીઓ ખાઈ જાય અને પછી એના જે ગોટલા છે એ શું કરે? એ પોતે ફેંકી દે. ઠેકડા મારે મારે ગુલાટો કરતા ઝૂંટા ઝૂંટ. બધા વાંદરા મસ્તી કરે. બરાબર? એકબીજાના હાથમાંથી કેરીઓ લઈ લે, એકબીજાના હાથમાંથી ખાવાનું લઈ લે, એકબીજાની પૂંછડીઓ ખેંચે, એવી મસ્તી કરે. તો કે છે ઠેકડા મારે મારે ગુલાટો કરતા ઝૂંટા ઝૂંટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. આ બધું જ જે છે એ હું શું કરું છું? એકદમ છાનો માનો થઈને જોયા કરું છું. બરાબર? ઓકે. હવે અમુક શબ્દો છે, જુઓ શું કહે છે કે બોલ્યા વગર અભિનય કરે એ શબ્દોને જોઈએ, આપણે ઓળખીએ. જુઓ, છાનામાના જોવું. છાનામાના જોવું મતલબ એકદમ આગળ જઈને જોઈએ તો એ છાનામાના જોયું ન કહેવાય, પણ આપણે કોઈકને છાનામાના જોવું હોય તો આપણે શું કરીએ? કોઈક વસ્તુની પાછળ, કોઈક ઝાડ હોય, કોઈક ઘર હોય, કોઈક દિવાલ હોય, એની પાછળ જઈને જોયા કરીએ. બરાબર? તો એ છાનામાના જોવું કહેવાય. પછી હુપાહુપ કરવું, જે વાંદરાઓ કરે છે એ. પછી છુપાઈ જવું, આપણે છુપામ છુપી રમતા હોઈએ છીએ. બરાબર? જેને કહેવાય થપ્પો. તો એ રમતા હોઈએ છીએ તો શું કરીએ છીએ? આપણે છુપાઈ જતા હોઈએ છીએ. ઠંડા પાણીમાં ડૂબકી ખાવી. ઓહો, શિયાળામાં એ કરવું એટલે ખૂબ અઘરું પડે. ઠંડા પાણીમાં, હા, ઉનાળામાં મજા આવે, પણ શિયાળામાં ઠંડા પાણીમાં ડૂબકી મારવાની કોઈ કહે તો કરી શકીએ આપણે? ના. ખાટી કેરી ખાવી, એ પણ અમુકથી ન થાય. કહેશે નહીં, ખાટી કેરી અમારાથી ન કહેવાય. કેમ? એમના દાંત છે એ કેવા થઈ જાય? એકદમ આંબળી જાય. લીંબોળી ખાવી, તો લીંબોળી ખાવી એ પણ બધાનું કામ નથી. કેમ? કારણ કે લીંબોળી કેવી આવે? એકદમ કડવી આવે. બરાબર? ઓકે. હવે એના આધારે કેટલાક વિકલ્પો છે અને એ વિકલ્પોને આપણે નોટબુકની અંદર લખવાના છે. બરાબર? તો ચલો કાઢો બધા. સોરી, અત્યારે તમારી જે વર્કબુક છે એ વર્કબુક જ કાઢવાની છે અને વર્કબુકની અંદર જ તમારે વિકલ્પોના જવાબ લખવાના છે. ચલો, તો અહીંયા છે સાચો વિકલ્પ પસંદ કરી
સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં ક્રમ લખો. બરાબર. ચલો સૌથી પહેલું છે વાંદરા ટોળી. વાંદરા ટોળી ક્યાં હુપાહુ કરતી હતી. અત્યારે હજી તો હમણાં જ મેં તમને આ કવિતા ગાઈને સંભળાવી છે અને સમજાવી પણ છે. તો ચલો ક્યાં કરતી હતી વાંદરા ટોળી? હુપાહુ ક્યાં કરતી હતી? તો જુઓ ઓપ્શન છે એના આંબા ડાળે, આંબલી ડાળે અને ક વડલા ડાળે. અહીંયા જે ચોરસ બોક્સ છે એમાં આપણે જવાબ લખવાનો છે. ચલો ક્યાં કરતી હતી વાંદરા ટોળી હુપાહુ? તો વડલા ડાળે. બરાબર. તો અહીંયા આપણે લખીશું ક અને જે જવાબ હોય એની નીચે આપણે અંડરલાઈન કરીશું. બરાબર. ઓકે. એના પછી બીજું છે બુઢિયો વાનર કોણ હતો? બુઢિયો વાનર કોણ હતો? તો જુઓ એના ઓપ્શન છે વાનરનો ચોકીદાર, વાનરનો ચોકીદાર, વાનરનો સરદાર અને ક વાનરનો રખેવાળ. વાનરનો રખેવાળ. ચલો અહીંયા આપણે બોક્સ કરીએ છીએ. ક્યાં જવાબ શું આવશે? બુઢિયો કોણ હતો? બુઢિયો વાનર. તો વાનરનો ચોકીદાર હતો, વાનરનો સરદાર હતો કે પાછી વાનરનો રખેવાળ હતો? તો એ વાનરનો સરદાર હતો. બરાબર. તો અહીંયા આપણે શું લખીશું? બ. એના પછી 3 નંબર બુઢિયા વાનરની પાછળ, બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? કેટલા વાંદરા છે? તો ચલો એની અંદર આવશે ઓપ્શન 10-12, બ છે 6-8 અને ક છે 5-7. આપણે કવિતા જોવાની, એવું સમજાય ન સમજાય તો ગીત છે જે વાનરનો સરદાર વાળું, તો એ ગીત જોવાનું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ, એ ગીતની અંદર આ બધા જવાબ છે. તો ચલો બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા હતા? 10-12, 6-8 કે 5-7? તો 10-12. તો અહીંયા આપણે લખીશું અ 10-12. એના પછી 4 નંબર વાંદરા શું ખાય છે? વાંદરા શું ખાય છે? ચલો એમાં આવશે કેળા, પછી બટાકા અને ત્રીજું છે શું? લીંબોળી. ચલો શું ખાય છે? કેળા ખાય છે. તો કવિતામાં કે ગીતમાં એવું કંઈ કેળા જેવો શબ્દ આવ્યો નથી. બટાકા આવ્યા? ના. તો લીંબોળી, લીંબોળી છે એ વાંદરા ખાય છે. બરાબર. ઓકે. ચલો લખી રાખો આટલા જવાબ. ફરીથી એક વખત રિમાઇન્ડ કરાવું છું. જુઓ પહેલો વિકલ્પ છે એ શું છે કે વાંદરા ટોળી ક્યાં હુપાહુ કરતી હતી? આંબા ડાળે, આંબલી ડાળે કે વડલા ડાળે? તો ક શું આવશે? વડલા ડાળે. બરાબર. એના પછી આગળ બુઢિયો વાનર કોણ હતો? બુઢિયો વાનર કોણ હતો? તો વાનરનો ચોકીદાર,
વાનરનો સરદાર કે વાનરનો રખેવાળ કોણ હતું? તો વાનરનો સરદાર. બરાબર, તો આપણે બ લખ્યું. એના પછી 3 નંબર, બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? તો જુઓ 10 12 6 8 કે 5 7? તો 10 12. ઓકે. એના પછી આગળ વાંદરા શું ખાય છે? કેળા ખાય છે, બટાકા ખાય છે કે લીંબોડી ખાય છે? તો લીંબોડી. બરાબર. ઓકે. હવે એના પછી આગળ આપણે લખવાનું છે. જુઓ, એ પહેલા આટલા વિકલ્પોના જવાબ તમે બધા લખી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે. તો હવે એના પછી 5 નંબરનો વિકલ્પ. જુઓ, આગળ 5મા નંબરનો વિકલ્પ શું છે? બધા જવાબ જે ગીતમાં ધ્યાન રાખ્યું હશે એને બધા આવડી જશે. જુઓ, વાંદરા નીચે શું નાખે છે? વાંદરા નીચે શું નાખે છે? તો ઓપ્શન છે અ પાંદડા, બ ગોટલા અને ક કેરી. બરાબર. શું નાખે છે? જુઓ, કેરી ખાઈ ખાઈને ગોટલા નીચે નાખે છે એવી લીટી હતી આપણી અંદર. બરાબર. તો આ ગોટલા છે એ શું કરે છે? નીચે નાખે છે. ઓકે. ચલો, આટલા વિકલ્પો લખાઈ જાય એના પછી વર્કબુકની અંદર આગળનો ત્રીજો પ્રશ્ન શું છે? શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. જે શબ્દો છે એને ક્રમમાં ગોઠવી દેવાના અને પછી ગીતની જે પંક્તિઓ છે એ લખવાની. બરાબર. જુઓ, શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. પહેલું છે ખાય લીંબોડી કેરી લીમડા. આને જે ગીતની આપણે પંક્તિઓ છે એ જ પંક્તિ છે પણ શબ્દો આડાઅવળી છે. તો એને શું કરવાનું છે? આપણે ક્રમમાં ગોઠવવાનું છે. શું થશે સાચો ક્રમ? જુઓ તો લીમડા કેરી ખાય લીંબોડી. થઈ ગયું? એના પછી બીજું છે ટેટા ખાય વડના. તો જુઓ, વડના ખાય ટેટા. એના પછી 3 નંબર, ખાઈને કેરી કેરી ખાઈ હેઠા ગોટલા નાખે. ચલો, આ પંક્તિને ક્રમમાં ગોઠવો તો કેરી કેરી ખાઈ ખાઈને કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. બરાબર. અને 4 નંબર છે ગુલાટો મારે મારે ઠેકડા જૂટા ઝૂંડ કરતા. તો હવે એને ક્રમમાં ગોઠવો તો
કરતા જૂતા જૂઠ. ચલો લખી નાખો. આપણે એના પછી જોઈએ. સૌથી પહેલું વાક્ય છે ખાય લીંબોળી કેરી લીમડા. તો એને ક્રમમાં ગોઠવીએ તો લીમડા કેરી ખાય લીંબોળી. લીમડા કેરી ખાય લીંબોળી. એના પછી 2 નંબર ટેટા ખાય વડના. ટેટા ખાય વડના. તો ગીતમાં કયો શબ્દ કઈ પંક્તિ સાચી છે? વડના ખાય ટેટા. એના પછી 3 નંબર ખાઈને કેરી કેરી ખાઈ હેઠા ગોટલા નાખે. તો એને ક્રમમાં ગોઠવીએ તો કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. 4 નંબર છે ગુલાટો મારે મારે ઠેકડા જૂઠા જૂઠ કરતા. તો ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂઠા જૂઠ. બરાબર? ઓકે. હવે આ જે તમને મેં વર્કબુકમાં અત્યારે હાલ કરાવ્યું છે એ તમારે શેમાં કરવાનું છે? હોમવર્કમાં. તો હું અહીંયા લખું છું હોમવર્કમાં કે સ્વાપોથીમાંથી પ્રશ્ન નંબર 2 અને 3 નોટબુકમાં લખો. બરાબર? 2 અને 3 એટલે કયો? જે અત્યારે હાલ આપણે વિકલ્પો લખાવ્યા અને શું લખાવ્યું બીજું? આ આડાવડી જે શબ્દો હતા એને ક્રમમાં ગોઠવ્યા. તો આ 2 સવાલ જવાબ છે. આ બંને પ્રશ્નો છે બીજો અને ત્રીજો. એ બંને તમારે શેમાં લખવાના છે? નોટબુકની અંદર. ઓકે? તો હવે એના પછીનું આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, બાય.